મહંત બજરંગદળ સહસંયોજક. હવે આજ 6/8/24 રોજ અમે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જે સાધુ સંતો મહંતોનું જે બ્રાહ્મણોનું જે અપમાન થયું છે એના સંદર્ભમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દરેક સમગ્ર જિલ્લાઓમાં ઉગ્ર વિરોધ થયો છે બ્રાહ્મણો દ્વારા. એના સંદર્ભમાં અમે કોંગ્રેસના પપ્પુ યાદવ, અખિલેશ યાદવ, બીજા રાહુલ ગાંધી દરેક સભ્યો આગળ અમે એનો વિરોધ કરીએ છીએ. અમારો સાધુ સંતો મહંતોનો વિરોધ થયો છે. આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દરેક જગ્યાએ સાધુ સંતો મહંતોને ટાર્ગેટો કરીને અલગ અલગ રીતે બદનામ કરવામાં આવે છે. આની અસર આગળ આપણી પેઢીઓ પર પડશે. સાધુ સંતો મહંતોથી જ આ દેશ હજુ સંસ્કૃતિ જળવાઈ રહી છે. સનાતન ધર્મ જો બચાવી રાખવો હશે તો આવા વિરોધો અટકાવવા પડશે અને હમણાં જોડે સખત કાર્યવાહી કરવી પડશે. એના માટે અમે સાધુ સંતો મહંતો આખું સંગઠન અમે એકત્ર થઈને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે. જે અમારી વાત ધ્યાનમાં રાખીને હમણાં પણ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિજીને જે અમે આના દ્વારા અમે જણાવીએ છીએ હમણાં પણ સખત કાર્યવાહી કરવામાં આવે. जय श्री राम. आज पप्पू यादव और राहुल गांधी और वो अखिलेश यादव उन्होंने जो धर्म के विरुद्ध में हमारे प्रसार प्रचार करते हैं और धर्म का हमारे बदनामी करते हैं बिना कारण के, तो उसका विरोध प्रदर्शन करने के लिए आज हम लोग यहाँ पे नर्मदा जिले से सभी लोग यहाँ पे आए हैं और कलेक्टर जी को हमने एक पत्रक दिया हुआ है कि इनके ऊपर ताबड़तोड़ कार्रवाई की जाए, अन्यथा हम लोग साधु संत चुप नहीं बैठने वाले. इस तरह की बात कही है. हम नर्मदा किनारे हमारा आश्रम है इंद्रवर्णा में, वहाँ से हम 2 साधु आए हैं. अभी आने वाले वक्त में और सारे साधु यहाँ पे जमा होंगे और ये अगर इनके ऊपर कार्रवाई नहीं किया गया तो हम लोग यहाँ पे धरना प्रदर्शन जरूर करेंगे. नाम बोला. शंभू महाराज और इनका नाम सेवकराम महाराज है. तो इंद्रवर्णा नर्मदा जिला के हम साधु है प्रभु. जय विश्व हिंदू परिषद के हम सब लोग जागृत है और इनके साथ हम लोग कार्यरत भी है. तो कोई भी इस तरह का बयान करेगा तो हम उसको सहन नहीं करेंगे. जय श्री राम. जय श्री राम.